નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું છું ધર્મેશ અને આજે આપણે જોવાના છે ધોરણ 9 ની અંદર સામાજિક વિજ્ઞાન પાઠ પ્રથમ ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય. પ્રાચીન સમયથી આપણે જોવા જઈએ તો ભારત છે તેના આર્થિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાના કારણથી વિશ્વની અંદર એક અજોડ સ્થાન ધરાવે છે અને તેની સાંસ્કૃતિક અને આર્થિક બાબતોના કારણથી વિશ્વના દેશો છે લલચાઈને ભારત દેશમાં આવ્યા છે. ભારતમાં એ લોકો મરી મસાલા, તેજાના, મલમલ કાપડ, સુતરાઉ કાપડ, રેશમી કાપડ, ગળી આ બધું જ ભારત દેશમાંથી લઈને એ યુરોપમાં લઈ જતા હતા. યુરોપના દેશો જે છે ભારત સાથે આ રીતે વ્યાપાર કરતા હતા, એટલે વ્યાપાર વાણિજ્ય સાથેનો એક નાતો હતો. એટલે આ ભારતનું સ્થાન છે એ ખૂબ જ આપણને અગત્યનું જોવા મળે છે. બીજી વસ્તુ આપણે વાત કરીએ કે જે આ વ્યાપાર જે ચાલતો હતો યુરોપ અને ભારત સાથેનો, એમાં જે માર્ગની અંદર એક તુર્કસ્તાન હતું અને તુર્કસ્તાનની અંદર એક કોન્સ્ટેન્ટિનોપલ હતું, મુખ્ય કેન્દ્ર હતું. એનું વ્યાપારનું મુખ્ય કેન્દ્ર જો આપણે જોવા જઈએ તો આ ઇસ્તંબુલ, જેને આપણે કોન્સ્ટેન્ટિનોપલ કહીએ છીએ, એ મુખ્ય કેન્દ્ર હતું. પણ બન્યું એવું કે તુર્ક મુસ્લિમોએ આ કોન્સ્ટેન્ટિનોપલ છે, જેને ઇસ્તંબુલ કહીએ છીએ, ઈસવીસન 1453 ની અંદર એને જીતી લીધું છે. હવે જીતી લેવાના કારણથી જે ભારત અને યુરોપ વચ્ચેનો જે વ્યાપાર ચાલતો હતો એકદમ બંધ થઈ ગયો. બંધ થઈ જવાના કારણથી એમને આ બધું મરી મસાલા, તેજાના, મલમલ કાપડ, સુતરાઉ કાપડ એમના વગર એમને ચાલી શકે એમ હતું જ નહીં. એટલે એમને ભૌગોલિક સંશોધન યુગનો પ્રારંભ કરવામાં આવે છે. તો આગળ આપણે જોઈએ આના વિશે. સૌથી જે પહેલો જે મુદ્દો છે એ ભારતમાં આવવાના નવા જલમાર્ગની શોધ. પોર્ટુગલના રાજા પ્રિન્સ હેનરીની પ્રેરણા, પ્રોત્સાહન અને આર્થિક મદદથી ઘણા બધા જે સાહસવીરો હતા ને એમને એક ઉત્સાહ જાગ્યો. એમને એક પ્રેરણા મળી કે ચલો આપણે પણ એક ભારતની શોધખોળ કરીએ. અત્યાર સુધીનો જે વ્યાપાર જે ચાલતો હતો એ બંધ થઈ ગયો છે, તો આપણે ભારતની શોધખોળ કરીએ જેથી કરીને આપણા દેશનો વ્યાપાર છે એ ભારત સાથે આપણે કરી શકીએ. એટલે એમની પ્રેરણાથી, એમના પ્રોત્સાહનના કારણથી ઘણા બધા જે સાહસવીરો છે એકદમ તૈયાર થઈ ગયા. એમાંનો જે પહેલો જે વ્યક્તિ હતો એ બાર્થોલોમ્યુ ડાયજી હતો. એને વિચાર્યું કે ચલો આપણે પણ ભારત દેશની શોધ કરીએ. તો એ નીકળે છે ક્યાંથી? યુરોપના દેશોમાંથી નીકળતો એ દક્ષિણ આફ્રિકા સુધી પહોંચી જાય છે. દક્ષિણ આફ્રિકાનું જે સ્થળ છે કેપ ઓફ ગુડ હોપ, એ ત્યાં સુધી પહોંચે છે અને પછી એ યુરોપ ચાલ્યો જાય છે, પોતાના વતનમાં પોતે પાછો ચાલ્યો જાય છે. એને હવે એમ નથી લાગતું કે હું ભારત દેશ શોધી કાઢીશ, કેમ કે ઘણી બધી અઘરી સાહસ યાત્રા હોય છે. આ જે સાહસ યાત્રા જે કરે છે એ ખૂબ જ મુશ્કેલ ભરી હોય છે, એ એકદમ સરળ નથી હોતી. દરિયાઈ માર્ગ એકદમ અઘરો હોય છે. તો એ પોતાના વતનમાં પાછો જતો રહે છે. ત્યાર પછી જે બીજો વ્યક્તિ હોય છે એ ઇટાલીનો વ્યક્તિ હોય છે, ક્રિસ્ટોફર કોલમ્બસ. એ ત્યાંના સ્પેનના રાજાની મદદથી લે છે. મદદથી એ ભારત દેશ શોધવા માટેનું એક બીડું ઝડપી લે છે કે ચલો મારે પણ આ યુરોપનો જે દેશમાંથી જે વ્યાપાર ભારત દેશમાં ચાલતો હતો એ આ ભારત દેશ છે એ મારે શોધવો છે. બસ એ શોધવા માટે એ નીકળી પડે છે. એને એવું વિચાર્યું કે જો ભારત સાથેનો જે વ્યાપાર છે એ પૂર્વ તરફથી ચાલતો હતો તો પશ્ચિમ તરફથી જઈશ ને તો પણ હું ક્યાં પહોંચી જઈશ? ભારત પહોંચી જઈશ. કેમ? કારણ કે પૃથ્વી ગોળ છે એટલા માટે. જો એને વિચાર્યું કે હું પશ્ચિમ તરફથી જઈશ ને તો પણ હું ભારત પહોંચી જઈશ. તો આ ભાઈ તો નીકળ્યા પશ્ચિમ તરફ, પણ એ ક્યાં પહોંચી ગયા? વેસ્ટ ઇન્ડિઝ ટાપુ પહોંચી ગયા. અને એ જીવ્યો ને, એ મર્યો ને ત્યાં સુધી એ એવું જ માનતો રહ્યો કે મેં ભારત દેશની શોધ કરી લીધી છે. પણ ખરેખર એને ભારત દેશની શોધ નહોતી કરી, કેમ કે એ વેસ્ટ ઇન્ડિઝ ટાપુ હતો. આની જે સ્પષ્ટતા છે એ અમેરિકો વેસ્પુચી નામના એક વ્યક્તિએ કરી. એટલે એના નામના આધારથી એ જે ખંડનું નામ છે, એ જે ખંડનું નામ છે એને આપણે અમેરિકા તરીકે ઓળખીએ છીએ. તો અમેરિકા કોના નામના આધારથી ઓળખાય છે? એ અમેરિકો વેસ્પુચીના નામના આધારથી આપણે ઓળખીએ છીએ. ત્યાર પછીનો જે એક બીજો નાવિક હોય છે એ વાસ્કો દ ગામા. હવે એને પણ ભારત દેશ આવવા માટેનું એને બીડું ઝડપી લે છે. અને સૌથી જો સફળ વ્યક્તિ કોઈ જો થાય છે એ વાસ્કો દ ગામા હોય છે. એને ભારત આવવા માટેનો જળમાર્ગ એ શોધી લે છે. તો સૌપ્રથમ એ પોર્ટુગલના લિસ્બન બંદરથી નીકળે છે. લિસ્બન બંદરથી એ જે કિનારા જે ટાપુ છે ને, અહીંયા તમે જોઈ શકો છો કે કિનારાના જે ટાપુઓ છે એ દક્ષિણ આફ્રિકા સુધી પહોંચી જાય છે, કેપ ઓફ ગુડ હોપ સુધી, જે બાર્થોલોમ્યુ ડાયજીએ જેની શોધખોળ એને કરી હતી. બસ ત્યાં એ પહોંચી જાય છે. હવે ત્યાંથી આગળનો એક મોન્ઝાબિક ટાપુ હોય છે. તમે અહીંયા ચિત્રમાં જોઈ શકશો, અહીંયા મોન્ઝાબિક ટાપુ છે, જ્યાં એક બીજો મલિંદી પણ છે, મલિંદી ટાપુ પણ છે. ત્યાં એ પહોંચી જાય છે. નીચેથી લઈને ઉપર સુધી એ જતો રહે છે. હવે ત્યાં એક ભારતનો જે ખલાસી છે મોહમ્મદ ઇબ્ન મજીદ, યાદ રાખજો નામ, આ પરીક્ષાની અંદર આ વસ્તુ ચોક્કસ પૂછાય છે, વારંવાર આવતો પ્રશ્ન પણ છે. જે વિદ્યાર્થીઓ કોમ્પિટિશન એક્ઝામની તૈયારી પણ કરે છે એ પણ ખાસા ધ્યાન રાખે. મોહમ્મદ ઇબ્ન મજીદ નામનો એક વ્યક્તિ એને મળે છે. એ ભારત અને આ દક્ષિણ આફ્રિકા સાથેનો વ્યાપાર કરતો હોય છે.
તો પછી એ મોહમ્મદ ઇબ્ન મસ્જિદ છે એ ભારતનો એનો માર્ગ બતાવે છે અને પછી આ ખલાસીની મદદથી એ ભારત પહોંચી જાય છે કાલિકટ બંદર પર. કાલિકટ બંદર પર જ્યારે વાસ્કો દ ગામા પહોંચે છે 1498 ની અંદર, ત્યારે એ ત્યાંના જે સામુદ્રિક રાજા છે, જ્યાં જામોરીન તરીકે આપણે જેને ઓળખીએ છીએ, એને મળે છે અને એ વ્યાપાર કરવા માટેનો એ પરવાનગી મેળવી લે છે. અને ત્યારે એ આ જે વાસ્કો દ ગામા છે ત્યાંથી મરી મસાલા, તેજાના, મલમલ કાપડ, આવું ઘણું બધું એ ખરીદીને યુરોપ લઈ જાય છે. જેથી કરીને તો વિશ્વાસ તો આવે ને કે આ વ્યક્તિ અહીંયા પહોંચ્યો હતો અને ભારત સાથેથી વ્યાપાર કરીને પરવાનગી લઈને ત્યાં આવ્યો છે યુરોપમાં. તો વાસ્કો દ ગામાના પગલે પગલે બીજી ઘણી બધી પ્રજાઓ આવે છે, જેના વિશે આપણે આગળ અભ્યાસ કરીએ. ત્યાર પછી જો આપણે આગળનો મુદ્દો જોવા જઈએ તો ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન, અંગ્રેજોનું આગમન અને વ્યાપારી મથકોની સ્થાપના. આપણે દરેકને ખ્યાલ છે, આપણે આગળ જોયું પ્રમાણે, કે ભારતમાં સૌપ્રથમ જો કોઈ પ્રજા આવી હોય તો એ પોર્ટુગીઝ લોકો હતા. હવે પોર્ટુગીઝ લોકોને આપણે ફિરંગીઓ તરીકે પણ ઓળખીએ છીએ. વાર્ષિક પરીક્ષાની અંદર આ પ્રશ્ન આવી શકે છે કે ફિરંગી જો શબ્દ વાપરેલો હોય ત્યારે તમે કન્ફ્યુઝ ન થતા. ઘણી વખત તમને ભૂલવાડવા માટે પણ, યાદ ન આવે એટલા માટે પણ આવા શબ્દોનો ઉપયોગ કરતા હોય છે. તો તમારે એ વખતે કન્ફ્યુઝ નથી થવાનું. તમારે એ વખતે તમારી પકડને મજબૂત રાખવાની છે. તો ત્યાર પછી જે એ પોર્ટુગીઝ લોકો જ્યારે આવે છે તો એમને દીવ, દમણ, ગોવા, કોચીન અને મલાક્કા જેવા પ્રદેશો પોતે નિયંત્રણમાં લાવી દે છે અને ત્યાં પોતે વ્યાપાર કરવા લાગે છે. તો આ 100 વર્ષના શાસનકાળ દરમિયાન એમને જે સફળતા મળે છે, તો એમના પગલે પગલે પણ બીજી ઘણી બધી પ્રજાઓ આવે છે. જેમ કે હોલેન્ડના ડચ લોકો જે છે, જેમને આપણે વલંદાઓ કહીએ છીએ. ત્યાર પછી ડેનમાર્કની ડેનિશ પ્રજાઓ છે, એ પછી ભારત દેશમાં વ્યાપાર કરવા માટે આવે છે. હવે અહીંયા ઇંગ્લેન્ડની અંદર એક ઈસ્ટ ઇન્ડિયા કંપની છે, એની સ્થાપના થાય છે ઈસવીસન 1600 ની અંદર. એ પણ એક કંપની જે છે એ પણ નક્કી કરે છે કે ચલો આપણે ભારત સાથે વ્યાપાર કરીએ. તો ત્યાં એલિઝાબેથ સાથે, ત્યાંની જે રાણી છે, ઇંગ્લેન્ડની રાણી એલિઝાબેથ, એમની સાથે એ વ્યાપાર કરવા માટેનો પરવાનો એ મેળવી લે છે. તો એ વ્યાપાર કરવાનો પરવાનો મેળવ્યા પછી ઈસવીસન 1608 ની અંદર ભારત દેશની અંદર સૌપ્રથમ હોકિંગ્સ આવે છે. જો અહીંયા એક હેક્ટર નામનું જહાજ લઈને આવે છે. યાદ રાખજો, તમારે અહીંયા પાઠ્યપુસ્તકમાં આનો ઉલ્લેખ નથી કર્યો, પણ તમને એક કામ લાગે, પરીક્ષાની અંદર ઉપયોગી થાય, આગળની પરીક્ષાઓની અંદર, કોમ્પિટિશન એક્ઝામની અંદર, તો આ પ્રશ્ન પણ તમને પૂછાય છે કે હેક્ટર નામના જહાજની અંદર હોકિંગ્સ આવે છે. પરંતુ ત્યારે જહાંગીર ત્યાંનો રાજા હોય છે. મુઘલ યુગની અંદર જહાંગીર હોય છે, એ ત્યારે રાજા હોય છે. તો એને પરવાનગી નથી આપતા, હોકિંગ્સને પરવાનગી નથી આપતા, કેમ કે એ ત્યાંની રાજ દરબારની અંદર ત્યાંની જે માન મર્યાદાઓ છે એ જાળવતો નથી. હવે ત્યાર પછી જે સર ટોમસ રો ભારત દેશમાં આવે છે, એને જોયું કે પરવાનગી કેમ ના આપી, તો પછી ભારતમાં આવે છે. તો એ ઘણી બધી રાજા માટે ભેટ સોગાદો લઈને આવે છે. સોના, ચાંદી, હીરા, મોતી, આ બધું લઈને રાજાને આપે છે અને રાજા તો ખુશ થઈ જાય છે જહાંગીર. અને ત્યાર પછી વ્યાપાર કરવાનો જે પરવાનો છે એ આપી દેવામાં આવશે. તો અહીંયા જ્યારે 1608 ની અંદર જ્યારે અહીંયા પરવાનો એમને આપી દેવામાં આવે છે અને સૌપ્રથમ એમની જે કોઠી સ્થાપે છે એ સુરતની અંદર સ્થાપે છે. આને આપણે આગળ જે અભ્યાસ કરીએ છીએ એને આપણે નકશા દ્વારા આપણે સમજીએ કે એમને કયા કયા વિસ્તારોની અંદર, કયા કયા ક્ષેત્રોની અંદર એમને વ્યાપારી મથકો સ્થાપ્યા હતા. ઈસ્ટ ઇન્ડિયા કંપની જ્યારે શરૂઆતના વર્ષોની અંદર જ્યારે ભારત દેશમાં આવે છે ત્યારે એમને સુરત, ભરૂચ અને અમદાવાદની અંદર એમને પોતાના વ્યાપારી મથકોની સ્થાપના કરી હતી. પરંતુ અહીંયા મરાઠાઓનું સૌથી વધારે વર્ચસ્વ હતું, એમનું આધિપત્ય હતું. એટલે એ અંગ્રેજો વધારે સમય સુધી ટકી શક્યા નહીં. એટલા માટે પછી અંગ્રેજો હતા એમને દક્ષિણ ભારત અને પૂર્વ ભારતની અંદર એમને પોતાના વ્યાપારી મથકોની સ્થાપના એમને કરી હતી. કયા કયા વ્યાપારી મથકો હતા એ આપણે જોવા જઈએ તો અહીંયા આપેલું છે કે મછલીપટ્ટમ, જેને આપણે આંધ્રપ્રદેશ કહીએ છીએ. ત્યાર પછી સેન્ટ જ્યોર્જ, જેને આપણે ચેન્નઈ કહીએ છીએ. ત્યાર પછી ફોર્ટ વિલિયમ, જેને આપણે કલકત્તા કહીએ છીએ. તો આ બધા સ્થળો પર એમને પોતાનું વર્ચસ્વ છે, અધિકાર છે, એમને જમાવ્યો અને મુંબઈને પોતાનું વડું મથક એને બનાવ્યું હતું. હવે એક બાજુ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે અને બીજી બાજુ ભારત દેશની અંદર પણ ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની આવે છે ઈસવીસન 1668 ની અંદર. એ પણ ખૂબ જ શક્તિશાળી પ્રજાઓ છે. શરૂઆતમાં એમને કયા કયા ક્ષેત્રોની અંદર એમને પોતાના વ્યાપારી મથકો સ્થાપ્યા હતા એને આપણે જોવા જઈએ તો એમને માહે, કરાઈકલ, પુડુચેરી, પોંડુચેરી જે પણ તમે કહી શકો છો એ, ત્યાર પછી ચંદ્રનગર, મછલીપટ્ટમ વગેરે પ્રદેશોમાં એમને પોતાના વ્યાપારી મથકોની સ્થાપના કરી હતી. તો એક બાજુ અંગ્રેજો છે અને બીજી બાજુ ફ્રેન્ચો છે. બંને ખૂબ જ શક્તિશાળી પ્રજા હતી, બંને એક લડાકુ પ્રજા હતી. અમે અહીંયા બંને વચ્ચે એક 3 કર્ણાટક વિગ્રહ થાય છે. એની અંદર જે અંગ્રેજો હતા ને એ જીતી જાય છે અને ફ્રેન્ચો જે છે
એની હાર થઈ જાય છે. એટલે અહીંયા ઈસ્ટ ઇન્ડિયા જે કંપની હતી એમનું જે સામ્રાજ્ય છે, એમનો જે વેપાર કરવાનો જે વિસ્તાર છે એ સૌથી વધવા લાગે છે. તો અહીંયા જેટલી પણ પ્રજાઓ આવી હતી તો એ એકબીજાની સાથે સંઘર્ષ કરે છે વ્યાપાર કરવા માટે. હવે કઈ પ્રજા પાસે કેટલા વેપારી મથકો હતા એ આપણે જોવા જઈએ તો સૌપ્રથમ જે આવી હતી પોર્ટુગલના પોર્ટુગીઝ લોકો, તો એમની પાસેના જે દીવ, દમણ અને ગોવા આટલા ક્ષેત્રો એમની પાસે રહ્યા. જ્યારે ફ્રેન્ચો પાસે ચંદ્રનગર, માહે, કરાઈકલ આવા પ્રદેશો એમની પાસે રહ્યા. જ્યારે ડચ પ્રજા હતી ને એ કાયમના માટે વિદાય પામી, એ ટકી શકી નહીં. તો અહીંયા જે પણ પ્રજા ટકી રહેશે એ જે પોતે શાસન કરે છે ને રાજ કરે છે એવી એક પ્રજા હતી અંગ્રેજો. ચલો ત્યાર પછી આપણે આગળ ચાલીએ તો આગળનો જે મુદ્દો છે એ પ્લાસીનું યુદ્ધ. હવે સિરાજુદ્દૌલા બંગાળની અંદર ખૂબ જ શક્તિશાળી એક રાજા હતો અને તેનાથી અંગ્રેજો પણ એક ડરતા હતા, કેમ કે એ ખૂબ જ શક્તિશાળી રાજા છે અને ખૂબ જ બહાદુર રાજા છે અને ત્યાંનું જે સામ્રાજ્ય છે એ ખૂબ જ મોટું હતું. એટલે આના ઉતાવળિયા સ્વભાવના કારણેથી પણ એના ઘણા બધા વિરોધીઓ પણ ઊભા થયા હતા. હવે બન્યું એવું કે ઈસ્ટ ઇન્ડિયા જે કંપની છે એને કોલકાતાની અંદર આ નવાબની પરવાનગી લીધા વગર જ એમને કોઠી સ્થાપી દીધી, વેપાર કરવાની શરૂઆત કરી દીધી અને ત્યાં કિલ્લેબંધી કરવાનું શરૂ કરી દેશે. હવે નવાબને આને ખબર જ નથી હોતી અને અંગ્રેજો આવું બધું કરે છે. એટલે નવાબે શું કર્યું, આ કોઠી એમને તોડી પાડી કે ચલો અમારી પરવાનગી નથી લીધી, અમારી પરમિશન નથી લીધી અને તમે આ કોઠી કરો છો, કિલ્લેબંધી કરો છો. એટલે આખી કોઠી તોડી પાડે છે. હવે આના સમાચાર છે એ મદ્રાસ પહોંચે છે, ચેન્નાઈ. રોબર્ટ ક્લાઇવને એની જાણ થાય છે એટલે એ શું કરે છે, તરત જ એક નાનું એવું સૈન્ય મોકલે છે કિલ્લેબંધીને રક્ષણ કરવા માટે થઈને. હવે રોબર્ટ ક્લાઇવને ખબર પડી જાય છે કે સિરાજુદ્દૌલા સામે આપણે જીતવું ખૂબ જ મુશ્કેલ ભર્યું છે. એટલે એક કાવતરું ઘડી કાઢે છે, એક ષડયંત્ર ઘડી કાઢે છે. જે સિરાજુદ્દૌલાનો જે સેનાપતિ છે મીર જાફર અને શેઠ અમીચંદ એને પોતાની તરફ લઈ લે છે અને પોતાની તરફ લીધા પછી એક સરસ મજાનું આયોજન કરે છે અને યુદ્ધ થાય છે. આ જે યુદ્ધ થાય છે ને આપણે પ્લાસીના યુદ્ધ તરીકે આપણે ઓળખીશું. આ પ્લાસીના યુદ્ધની અંદર જે સિરાજુદ્દૌલાનો જે સેનાપતિ છે મીર જાફર એકદમ નિષ્ક્રિય રહે છે, કશું કરતો જ નથી. એટલે અડધા દિવસની અંદર જ આખું યુદ્ધ પૂરું થઈ જાય છે અને સિરાજુદ્દૌલાની અહીંયા હાર થાય છે. આ હાર થવાના કારણથી અંગ્રેજો જીતી જાય છે અને 24 પરગણાની જમીન છે એ અંગ્રેજોને મળે છે અને મીર જાફરને બંગાળનો નવાબ બનાવવામાં આવે છે અને અહીંયા અંગ્રેજોને એક સત્તાવાર જે છે એની શરૂઆત થાય છે. સત્તાવાર પાયો જે છે આ પ્લાસીના યુદ્ધથી 1757માં નાખવામાં આવે છે. જ્યારે અહીંયા તમે જુઓ કે જ્યારે પોતાના જે વ્યક્તિઓ છે ને વિરોધી બની ગયા છે, વિરોધમાં જતા રહે છે, ત્યારે અહીંયા રાજા છે, આપણા જે રાજાઓ છે એ હારી જાય છે. તો આવી જ રીતે જે અંગ્રેજો છે એ વર્ચસ્વ જમાવતા ગયા અને ભારત ઉપર પોતાનું વર્ચસ્વ આગળ વધારતા ગયા. એટલે સામ્રાજ્ય પણ અહીંયા મોટું થતું જાય છે. ત્યાર પછી આગળ આપણે જોઈએ બક્સરનું યુદ્ધ. આપણે આગળ જોઈ ગયા કે પ્લાસીના યુદ્ધની અંદર મીર જાફરને બંગાળનો નવાબ બનાવી દેવામાં આવે છે. બંગાળનો નવાબ જ્યારે બનાવે છે ત્યારે અંગ્રેજો એક તો આપણને ખબર છે કે વધારે લાલચુ છે, વધારે પૈસા મેળવવા માટે કંઈ પણ કરવા માટે તૈયાર હોય છે. એટલે અંગ્રેજોને એવું લાગ્યું કે મીર જાફર છે ને આપણને ઓછા પૈસા આપે છે, આપણે જેવા માંગીએ છીએ ને એવું આપણું કીધું એ કરતો નથી. એટલે શું અંગ્રેજો જે છે એ મીર જાફરને ખસેડી દે છે, ગાદી ઉપરથી હટાવી દે છે અને મીર જાફરને ખસેડીને અંગ્રેજો મીર કાસિમને ગાદી પર બેસાડી દે છે. મીર કાસિમ તો વધારે મહત્વકાંક્ષી હતો, એ તો અંગ્રેજોને વધારે પૈસા આપતો પણ નહોતો. એટલે અંગ્રેજોને પાછું એવું થયું કે મીર કાસિમ કરતા તો મીર જાફર હતો એ વધારે સારો હતો. એટલે અંગ્રેજો શું કરે છે, ફરી પાછો આ મીર જાફરને ગાદી પર બેસાડી દે છે. જો અહીંયા કેવી લાલચ અંગ્રેજોને થાય છે, પરંતુ અહીંયા જે ભારતના લોકો જે છે, ભારતના જે રાજાઓ છે એ વધારે કંઈ આપવા તૈયાર થતા નથી. એટલે હવે મીર કાસિમ છે ને એ કંપનીનો ડર લાગે છે ને, એટલે હવે શું કરે છે, અવધના નવાબ જે છે શાહ આલમ એની પાસે જાય છે, એની પાસે મદદ માંગે છે. એટલે અહીંયા અવધના નવાબ શાહ આલમ, મીર કાસિમ અને મીર જાફર આ ત્રણેય સંયુક્ત જે સેના છે એ અંગ્રેજો સામે લડે છે. જે લડે છે, જે યુદ્ધ થાય છે એને આપણે બક્સરના યુદ્ધ તરીકે ઓળખીએ છીએ. આ 22મી ઓક્ટોબર 1764ની અંદર આ યુદ્ધ કરવામાં આવે છે અને આ યુદ્ધની અંદર સંયુક્ત સેનાનો પરાજય થાય છે. ત્રણેયની સંયુક્ત સેનાનો પરાજય થયા પછી અહીંયા અંગ્રેજો જીતી જાય છે અને આ જીતવાના કારણથી અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓરિસ્સાની અંદર એમને દીવાની સત્તા પ્રાપ્ત થાય છે અને એક સત્તાવાર જે પાયો છે એ આ યુદ્ધના કારણથી નખાય છે અને અંગ્રેજોનું જે સામ્રાજ્ય છે, એમનું જે વર્ચસ્વ છે એ ખૂબ જ વિશાળ બનતું આપણને જોવા મળે છે.
વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધીમાં આપણે જેટલા પણ મુદ્દાઓનો અભ્યાસ કર્યો છે એને આપણે એક વખત જોઈ લઈએ છીએ. શરૂઆતમાં આપણે જોયું હતું કે ભારત આવવાના જળમાર્ગની શોધ. એમાં આપણે જોયું હતું કે બાર્થોલોમ્યુ ડાયઝે, ક્રિસ્ટોફર કોલમ્બસ અને ત્યાર પછી વાસ્કો દ ગામા, જે એકદમ સફળ થઈ જાય છે ભારત આવવા માટે. આના વિશે આપણે ચર્ચા કરી હતી. ત્યાર પછી ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન, અંગ્રેજોનું આગમન અને ત્યાર પછી છે વેપારી મથકોની સ્થાપના. એમને અલગ અલગ જગ્યાઓ પર જે વેપારી મથકો સ્થાપ્યા હતા. પોર્ટુગલના પોર્ટુગીઝ લોકોથી લઈને જે ડચ લોકો છે, ફિરંગી લોકો છે, એમણે જે પોતે વર્ચસ્વ સ્થાપ્યું છે એના વિશે આપણે વિસ્તૃત ચર્ચા આપણે સારી એવી કરી હતી. છેલ્લે આપણે લાસ્ટ જોયું હતું કે પ્લાસીનું યુદ્ધ અને બક્સરનું યુદ્ધ. અને આ બક્સરના યુદ્ધ દ્વારા જે એમને સત્તાવાર જે પાયો છે એમને નાખ્યો હતો. આ આપણે સંપૂર્ણ ચર્ચા કરી હતી. આ આપણે ભાગ 1 છે. આ વિડીયોનો આપણે ભાગ 1 બનાવેલો છે. આપણે બીજા ભાગની અંદર પણ આગળનો પાઠ આપણે અભ્યાસ કરવાના છીએ. તમે જો મારી ચેનલ સાથે હાલ જોડાયેલા હોય, નવા વિદ્યાર્થી હોય, તો તમે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને તમને આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહેશે. જય હિન્દ.